ભારતીય જનતા પાર્ટી ઉંમરને નહીં પરંતુ સક્રિય સભ્યોને પ્રાધાન્ય આપશે। નમસ્કાર, હું છું દિશા દેસાઈ, આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ। શનિવારે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક કમલમ ખાતે રાજ્ય સંગઠનના પુનઃગઠન અંગેની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ પરની મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। ખાસ વાત અહીંયા એ હતી કે ભારતીય જનતા પાર્ટી મંડળ પ્રમુખો માટે 45 વર્ષની વયમર્યાદાની ચર્ચાનો વિષય બની હતી। પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સંગઠનના મહાસચિવ રત્નાકરે આ મુદ્દે વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે 45 વર્ષની વયમર્યાદા મહત્વપૂર્ણ છે, પરંતુ તે ચર્ચા પર પ્રભુત્વ મેળવવું જોઈએ નહીં। તેમણે વ્યવહારિક અભિગમ માટે વિનંતી કરી અને કહ્યું કે ધ્યાન સક્રિય સભ્યો ઉપર હોવું જોઈએ। ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ઉમરેઠ નગર ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક પ્રકાશ પટેલની નિમણૂક સામે વાંધો ઉઠાવતા પ્રદેશ મહામંત્રીને ઔપચારિક ફરિયાદ કરી હતી। પરમાર અને સાંસદ મિતેશ પટેલ વચ્ચેના મતભેદો ત્યારે પ્રકાશમાં આવ્યા જ્યારે હાર્દિકના પિતા પ્રકાશ પટેલ સાંસદના નજીકના સાથી છે અને સ્થાનિક સંસ્થાઓમાં મહત્વના હોદ્દા ધરાવે છે। સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે નિમણૂકો માટે એક વ્યક્તિ એક પદ નિયમ જાહેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે એકથી વધુ હોદ્દા ધરાવતા પરિવારના સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે। જોકે આ નિયમ હાર્દિકના કેસમાં લાગુ હતો એવું લાગતું નથી। વધુ વિગતો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ।